યુ ગીવ વોટ યુ હેવ. વાત ટૂંકી છે પણ દિલને ટચ કરી જાય એવી છે. એક ફકીર બાબા ગામમાં જાય છે. એમનો સ્વભાવ દરેક વ્યક્તિને હર્ષ ઉલ્લાસ સાથે હસીને બોલાવવાનો. એમનું આ વર્તન જોઈને ગામના લોકો એમને પાગલ ઠેરાવે છે. જૂતા ચપ્પલનો ગળામાં હાર પહેરવીને વરઘોડો કાઢે છે. ત્યારે ફકીર બાબા બે હાથ જોડીને ગામના તમામ લોકોનો આભાર માને છે. એમનું આ વર્તન જોઈને એક સજ્જન પૂછે છે કે તમે શું કામ અમારો આભાર માનો છો? અમે તો તમારું અપમાન કરી રહ્યા છીએ. ત્યારે ફકીર બાબા કહે છે કે ગઈકાલે રાત્રે જ મેં મારા પ્રભુને પ્રાર્થના કરી હતી કે આ કાળ ઝાડ ગરમીમાં મારા પગ તડકામાં દઝાઈ જાય છે. ક્યાંકથી એક જોડી જૂતા ચપ્પલની મને સગવડ કરી આપને પ્રભુ. અને આ જુઓ, તમારા મારફતે મારા પ્રભુએ એક જોડી નહીં પણ કેટલા બધા જોડી ચપ્પલ જૂતાની મને સગવડ કરી આપી છે. તમારી અંદર જે કાંઈ પણ હશે, નફરત, ઘૃણા, દુઃખ, એ જ તમે બીજાને આપી શકશો. તમારી અંદર જો પ્રેમ હશે, સુખ હશે, સુવિધાઓ હશે, બીજાને પ્રેરણા આપવાની હિંમત અને તાકાત હશે તો તમે એ જ આપશો. તેથી જો કોઈ વ્યક્તિ તમારી સાથે નેગેટિવ બિહેવ કરે છે તો એની અંદરની નેગેટિવિટી એ દર્શાવી રહ્યો છે. ઇટ્સ નોટ અબાઉટ યુ, ઇટ્સ ઓલ અબાઉટ ધેમ. તેથી જ બીજા વ્યક્તિનું બિહેવિયર પર્સનલ લઈને પોતાની રીતે રિએક્શન આપવાની કોઈ જ જરૂર નથી.